બગુમરા ગામે ચોરી થયેલી ઇકો ગાડી તથા અન્ય મુદ્દામાલ મળી કુલ ₹2,95,000ના મુદ્દામાલ સાથે બે આરોપીઓને કરણ ગામના પાટિયા પાસેથી પકડી પાડી ઇકો ચોરીનો ગુનો ડિટેક્ટ કરતી પલસાણા પોલીસ. મહેરબાન પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ સાહેબ, સુરત વિભાગ, સુરત નાઓની રાહબરી હેઠળ પોલીસ અધિક્ષક શ્રી હિતેશ જોઈસર સાહેબ નાઓએ મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ બનેલ ગુનાઓ શોધી કાઢવા માટે જરૂરી માર્ગદર્શન આપેલ હોય, જેથી શ્રી H.L. રાઠોડ સાહેબ, વિભાગીય પોલીસ અધિકારી શ્રી બારડોલી વિભાગ, બારડોલી નાઓની સૂચના તથા માર્ગદર્શન મુજબ V.L. ગાગિયા, પોલીસ ઇન્સ્પેક્ટર, પલસાણા પોલીસ સ્ટેશન તથા N.R. ઢોડિયા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર નાઓએ અસરકારક કામગીરી કરવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપી ચોક્કસ દિશામાં વર્ક ચાલુ કરેલ, જે અનુસંધાને ગઈકાલ તારીખ 19/11/2024ના રોજ પલસાણા પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ASI ભૂપતસિંહ અંદરસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ વિક્રમભાઈ ગંધુભાઈ નાઓને ખાનગી રાહે સંયુક્ત બાતમી હકીકત મળેલ કે કરણ પાટિયા પાસે ઇકો ચોરી કરનાર યુસુફ અનવર ઘંટીવાલા ચોરી કરેલ સફેદ કલરની GJ19AF7123 નંબરની મારુતિ ઇકો ગાડીનું વેચાણ કરવા આવનાર છે. જે બાતમીના આધારે ચોરી થયેલ ઇકો ગાડી અન્ય મુદ્દામાલ પકડી પાડી આરોપીઓ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી નીચે મુજબનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. કબજે કરેલ મુદ્દામાલની વિગત: એક મારુતિ ઇકો 4 વ્હીલ રજિસ્ટર્ડ GJ19AF7123 જેની કુલની કિંમત ₹2,85,000, આરોપીની અંગઝડતીમાંથી મળી આવેલ બે મોબાઈલ ફોન જેની કિંમત ₹10,000 એમ મળી કુલ ₹2,95,000નો મુદ્દામાલ, જેમાં પલસાણા પોલીસ દ્વારા ગુનાના આરોપીઓ યુસુફ અનવર ઘંટીવાલા, ઉંમર વર્ષ 27, ધંધો ડ્રાઈવર, રહે અલદરુ નીલકંઠ ઇન્ટરનેશનલ સ્કૂલની પાછળ, હોમ રેસિડેન્સી, રૂમ નંબર 510, તાલુકો કામરેજ, જિલ્લો સુરત, મૂળ રહે વાંકાનેર, પટેલ ફળિયું, તાલુકો બારડોલી, જિલ્લો સુરત, રોહિત ઉર્ફે રાજા કૈલાશભાઈ પાંડે, ઉંમર વર્ષ 27, ધંધો મજૂરી, રહે સાયણ શુગર રોડ, સિદ્ધિ રેસિડેન્સી, મકાન નંબર 140, સાયણ કિમ રોડ, તાલુકો ઓલપાડ, જિલ્લો સુરત, મૂળ રહે કિમલિયા ગોડા, ઉત્તર પ્રદેશ. તેને પકડી પાડી ત્રીજો આરોપી મનીષ ભૂપેન્દ્રભાઈ પારીખ, રહે રૂમ નંબર 87, શિવ સજન સોસાયટી, હલધરુ ગામ, તાલુકો કામરેજ, જિલ્લો સુરત, ફરાર થઈ જતા વોન્ટેડ જાહેર કર્યો છે.